સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા અસ્યા સ્મરણ માત્રેણ હરિસ્થિતં શ્રમાશ્રયે. કાયમને માટે આ ચરિત્ર સેવવા જેવું છે. ભગવાન વ્યાસ બોલે, એકવાર સાંભળી લ્યો ને કામ પૂરું ન થાય. આ કથાને વારંવાર સાંભળવાની, આ કથાને વારંવાર વાગોળવાની છે, ત્યારે કામ બનશે. હજારો વર્ષથી આ ગવાતી કથા કોઈ દી આમાં કંટાળો ના આવ્યો. કારણ આ કથા જો આત્માને અડે છે. મારું ને તમારું કાંઈક જોડાણ આ કથા સાથે છે. ઘણા લોકો અમને કહેતા હોય ને, તમને રોજ કથામાં કંટાળો ન આવે, એકની એક કથા કરવી, અહીંયા પૂરી થાય એટલે બીજે શરૂ થાય. પણ ત્યારે એને કહેવાનું મન થાય કે માછલી હોય રોજ પાણીમાં રહે, કોઈ દી માછલી પાણીથી કંટાળે? અને જેથી માછલીને પાણીનો કંટાળો આવે ત્યારે સમજવાનું હવે મૃત્યુ નજીક છે, કાળ નજીક છે. એમ આ જીવ જ્યારે આ કથાથી હરિનામથી જ્યારે કંટાળશે ત્યારે સમજવાનું હવે કાળ નજીક છે. સંતોએ જોજો આ સંસારને સર્પ કહ્યો, આ સંસારને ઝેર કહ્યો, આ સંસારને વિષ કહ્યો. આ સંસાર રૂપી ઝેર ક્યારે ઉતરે? આવી ક્યાંય કથા હોય, હરિનામ સ્મરણ થતું હોય, સત્સંગ થતો હોય, ત્યાં તમે જાઓ એટલે તમને સંસારનું વિષ ઉતરી જાય. એટલા માટે આ કથામાં વારંવાર વાગોળવામાં આવે. મારી તમારી સંસ્કૃતિ પર જે ધૂળ ચડી છે ને, આ ધૂળને ખખેરવાનું કામ કેવલ આ કથાઓ કરે છે. આપણે ગામડાના માણસો, આપણે ગામડામાં ઓલા સર્પ અને નોળિયાની રમત જોઈ હોય ને, એ બે ઝઘડો કરે, યુદ્ધ કરે, એમાં નોળિયો ને સર્પ ઝઘડે. તમે જોજો, એટલે સર્પ છે ને નોળિયાને ડંખ મારે એટલે બાજુમાં નોળવેલ વનસ્પતિ હોય ને એને નોળિયો સૂંઘી આવે, ઝેર ઉતરી જાય, વળી પાછો સર્પ આરે ઝઘડવા લાગે. આમ કરતા કરતા નોળિયો સર્પને મારી નાખે. જેવું ઝેર ચડે એટલે પાછો નોળવેલ વનસ્પતિને સૂંઘી આવે. એમ જ્યારે જ્યારે મને તમને આ સંસાર રૂપી ઝેર ચડે ને સાહેબ, ત્યારે આ કથા એ નોળવેલ વનસ્પતિ છે. આને સૂંઘી લેજો, સત્સંગમાં જાજો એટલે સંસારનું ઝેર ઉતરી જાય. કેવલ કથાથી સંસારનું ઝેર ઉતરે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તન્નમામ્યહમ. હવે આપણને સંસારનું ઝેર ચડ્યું છે કે નહીં, આ નક્કી કેમ થાય?